નમસ્કાર, હું પ્રવીણ. બુલેટિનની શરૂઆત રાજકોટની આગની ઘટનાથી કરીશું. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એ બાદ ઘણા બધા બનાવો બન્યા, પરંતુ આ એક એવી છે લોધિગામાં જે મેટોડા જીઆઈડીસી છે, જેમાં ગોપાલ નમકીન જે કંપની છે તે કંપનીમાં આગ લાગી અને કલાકો થઈ ગયા. હજુ આગ ઓલવવામાં વાર લાગશે, પણ આ આગમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો કહી રહ્યા છે અને એવી પણ ચર્ચા છે કે આગની જાણ મોડી કરાઈ અને આગની જાણ મોડી કરાયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ મોડી પહોંચી. આગના દ્રશ્યો એક પછી એક આવી રહ્યા છે. મોડી સાંજ થઈ અને ફાયર સેફ્ટી ઓફિસર સાથે પણ જીએસટીવીની વાત થઈ. તેમણે કહ્યું કે આગ બુઝાવવામાં સમય લાગશે. મોટો કાફલો ફાયર બ્રિગેડનો ખડકાયો છે અને કંપનીમાં અંદાજે 2000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તમામ કર્મચારીઓને કાઢી લેવાયા છે. 2 લોકોને ઈજા થઈ છે એવા અહેવાલ છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, પણ ચર્ચા એ થઈ રહી છે કે શું આગ લાગવાની માહિતી દબાવવામાં આવી અથવા તો મોડેથી જાણ કરવામાં આવી અથવા તો આગ આટલી મોટી વિકરાળ બની ગઈ છે તેનું અનુમાન ફાયર બ્રિગેડને શરૂઆતમાં ન લાગ્યું. તો આ આગને બુઝાવતા કલાકો થશે. 4 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સૂત્રો અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઈ હતી અને ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. જ્યારે કાબૂમાં ન આવી તે બાદ જાણ કરવામાં આવી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આટલી જાણીતી ફેક્ટરી, આટલું મોટું યુનિટ, છતાં પર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. જો ન હોય, આ વાતમાં દમ હોય, આ વાત સાચી હોય તો તપાસ થશે, પણ તપાસ કેટલી ઊંડી થશે? કેમ કે આટલા લોકો કામ કરે છે આટલી મોટી ફેક્ટરીમાં અને જો આ પ્રકારની સ્થિતિ હોય તો ખરેખર શું એવી વસ્તુ છે જે દબાવવામાં આવી રહી છે અથવા તો બહાર નથી આવવામાં આવી રહી? અમારા સહયોગી લકીરાજસિંહ ઝાલા ઘટના સ્થળ પર છે. લકીરાજ, આગ ક્યારે લાગી અને શું ખરેખર આગની મોડી જાણ કરાઈ અથવા તો કઈ એવી માહિતી છે કે જે ખરેખર છુપાવવાનો કે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હશે? લકીરાજ. જી પ્રવીણ, જે આપને જણાવી દઉં કે 2 વાગ્યાના અરસામાં આગ છે તેનો બનાવ છે તે બન્યો. તો હું તમને સીધા દ્રશ્યો અહીંયા દેખાડવા માંગીશ કે ગોપાલ નમકીનના આ ફેક્ટરી છે, પ્રોડક્શન યુનિટ છે, કે જ્યાં આ જે દ્રશ્યો છે હું આપને દેખાડવા માંગીશ કે ફાયર વિભાગ દ્વારા જે સતત કામગીરી છે તે કરવામાં તો આવી રહી છે, પરંતુ એક ચર્ચાએ અહીં આગની ઘટના વચ્ચે જોર પકડ્યું છે કે જ્યારે આ આગજનીનો બનાવ બન્યો ત્યારે 1 કલાક સુધી જે આ ફેક્ટરીના જે કર્મચારીઓ તેમજ અધિકારીઓ હતા તેમને કોઈ પણ પ્રકારની જાણ છે તે ફાયર વિભાગને કરવામાં નહોતી આવી અને તેના જ કારણે માત્ર અડધી કલાકમાં જે સામાન્ય આગ હતી તેને વિકરાળ જે આગનો સ્વરૂપ પકડી લીધો. આ જે 5 માળનું જે પ્રોડક્શન યુનિટ છે ત્યાં આગજનીનો બનાવ બન્યો. આ પ્રથમ આ જે પહેલો માળ છે જ્યાં આગજનીનો બનાવ બન્યો અને ત્યારબાદ ધીરે ધીરે આગ છે ઉપર જતી રહી અને આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું. અને જો વાત કરવામાં આવે તો એફએમસીજી કંપની છે, સ્નેક્સની કંપની છે, ફરસાણની કંપની છે, તેના કારણે અહીં ખાદ્ય તેલ પણ હોય છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ હોય છે. તેના કારણે આગે વધુ પડતું જોર છે તે પકડી લીધું અને તેના જ કારણે જે આખી બિલ્ડિંગ છે તે આગના ચપેટમાં લાગી ગઈ. આશરે 22,000 સ્ક્વેર ફૂટમાં જે ફેક્ટરી છે તે લાગી છે અને 2000 જેટલા કર્મચારીઓ છે તે અહીં કામ છે તે કરે છે. પરંતુ આજે બુધવાર હોય અને જે રજાના કારણે આજે જે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ ઓછા હતા અને આગજનીનો બનાવ છે તે બન્યો અને તેના કારણે હાલ તો કોઈ પણ પ્રકારના સમાચાર છે તે નથી મળી રહ્યા, પરંતુ તપાસ તો થવી જ જોઈએ. શા માટે, જો આ જે ચર્ચા છે તે સાચી હોય તો પણ તપાસ થવી જોઈએ. શા માટે 1 કલાક બાદ જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને જો ફાયર વિભાગને જાણ કરવામાં આવી તો મેટોડા જીઆઈડીસી રાજકોટની સૌથી મોટી જીઆઈડીસી માનવામાં આવે છે, નામાંકિત કંપનીઓ છે તે અહીં સ્થાયી છે, ત્યારે શું ફાયર વિભાગ એટલું વામણું ઉતર્યું છે કે તેમના પાસે ફાયર ફાઈટરો નથી ને અહીંથી લઈને ગોંડલ સુધી ફાયર તે પણ એક અહીં પ્રશ્ન છે તે ઉભો કરી રહ્યો છે. જી પણ લકીરાજ, જે ચીફ ઓફિસર સાથે વાત થઈ ફાયર ઓફિસર સાથે, એમને કહ્યું કે આગ બુઝાવવામાં લાંબો સમય લાગશે. ખરેખર આગ બુઝાઈ ગઈ છે, કંટ્રોલમાં આવી ગઈ છે? કેટલા વિસ્તારમાં લાગી છે આગ અને આટલા બધા કર્મચારીઓ કામ કરે છે? શું કોઈને ઈજા હોવાના કોઈ સમાચાર છે? જેટલા કર્મચારીઓને ઈજા હોવાના હાલ તો જે લોકો ચર્ચા થઈ ને તેવા સમાચાર છે તે પણ મળી રહ્યા છે, પરંતુ અત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે તમામ રસ્તાઓ છે તે પણ જે કોર્જન છે તે કરી લીધા છે. આગ છે તે મહદ અંશે જે ઓલવાઈ ગઈ છે. 70% આગ છે તે કાબુમાં જે લીધી છે ફાયર વિભાગ દ્વારા, પરંતુ હજુ પણ સતત કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આપને તમામ રસ્તાના હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ
કે અહીં જે બંને તરફના રસ્તાઓ છે તે પેક કરી નાખવામાં આવ્યા છે. તમામ જે પોલીસનો બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. પહેલી પાર અને જે આ બીજો રસ્તો છે તે પણ હું આપને દેખાડવા માંગીશ કે અહીં પણ જે રસ્તો છે તે કોર્ડન કરી નાખવામાં આવ્યો છે અને આ જે ત્રીજો રસ્તો છે ત્યાં પણ કોર્ડન કરી નાખવામાં આવ્યો છે. એસપી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે. સ્થાનિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. કોઈ પણ પ્રકારની અન્ય કોઈ ઈજાઓ ન થાય, અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ જે કોર્ડન છે તે રસ્તાઓ કરી નાખવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી નાખવામાં આવ્યો છે. હજુ પણ ફાયર વિભાગમાં જે પાણીની જે સુવિધાઓ છે તે કરવામાં આવી રહી છે. ધુવાણાના ગોટા ગોટા તે પણ અહીં નીકળી રહ્યા છે. તો બીજી તરફ જોવા જઈએ તો હાલ તો કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર છે તે અહીંયા સમગ્ર ઘટનામાં જે જાણવા નથી મળી રહ્યા, પરંતુ તમામ જે પૂર્વ ધારાસભ્ય સહિતના જે નેતાઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા. જે ગોપાલ જે કંપની છે, ગોપાલ નમકીન કંપની તે ખૂબ જ મોટી કંપની છે અને તેમજ અહીં હું આપને સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ. ધુવાણાના ગોટે ગોટા છે તે આકાશમાં આપ જોઈ શકશો પ્રવીણ કે કેટલી મોટી સંખ્યામાં આજે આખું વાદળ છે તે કાળું થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે. ગોપાલ નમકીન આ કંપની છે તે સૌથી મોટી રાજ્યની કંપની છે, એફએમસીજી કંપની છે. ત્યારે આવી ઘટના અહીં બને અને તેમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન મળે એટલે ચોક્કસપણે તપાસ તો થવી જ જોઈએ. હવે તપાસના અંતે જે તંત્ર છે શું કાઢી શકે છે, શું કાર્યવાહી કરી શકે છે તે પણ એક પ્રશ્ન છે. તમે જે વાત કરી કે 1 કલાક મોડી જાણ કરી હોવાની વાત સામે આવી રહી છે, શું ખરેખર ફાયર સેફટીના પૂરતા સાધનો આટલી મોટી કંપનીમાં લાગેલા છે એની કોઈ ચર્ચા છે? અને શું 1 કલાક બાદ શું એટલા માટે જાણ કરવામાં આવી કે પહેલા આપણે પ્રયત્ન કરી લઈએ જો આગ પર કાબુ મેળવાઈ જાય? કેમ કે એફએમસીજી કંપની છે તો આગ પ્રસરતા પણ વાર ન લાગે. તો આ બાબતે કોઈ ચર્ચા થઈ રહી છે કે મીડિયાને થોડું મર્યાદિત કરી દેવાયું છે આ બધી બાબતો? ચોક્કસપણે મીડિયા કંઈ પણ જાણી ન જાય તે માટેના સંપૂર્ણ પ્રયત્નો અહીંના જે સ્થાનિક કર્મચારીઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવ્યા અને સ્થાનિક તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યા છે. અંદર જવાની ચોક્કસપણે મનાઈ છે તે કરી નાખવામાં આવી છે. ફરીવાર આપણે જે કંપની તરફ જે જશું અને હું આપને દેખાડવા માંગીશ કે જ્યારે આ જે આગ લાગી ત્યારે તેવી પણ એક ચર્ચા છે કે 1 કલાક મોડી જે જાણ છે તે ફાયર વિભાગને કરવામાં આવી અને તંત્રને કરવામાં આવી. બધું જે મેટોડા જીઆઈડીસી માં જ પતી જાય તેવી ક્યાંક ને ક્યાંક તૈયારી હતી, પરંતુ આ ચર્ચાએ જોર પકડ્યું અને જોર વચ્ચે હવે તંત્ર શું કાઢશે તે પણ અહીં પ્રશ્ન છે. તો બીજી તરફ જે કહી શકાય કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર તો નથી, પરંતુ જે અહીં એક એવી પણ ચર્ચા છે જે કર્મચારીઓને અહીં અંદર છે તે રાખી દેવામાં આવ્યા છે, મીડિયાથી દૂર કરી નાખવામાં આવ્યા છે. કોઈ પણ જે મીડિયાના કર્મચારીઓ તેમના જે કર્મચારી છે ગોપાલ નમકીનના તેમને ન મળી જાય અને ન મળી જાય તે માટે કે જાણકારી ન મળે તે માટેના સંપૂર્ણ પ્રયાસો અહીં કરવામાં આવતા હોય તેવા ચોક્કસપણે જોઈ શકાય છે. અહીંના હું આપને દ્રશ્યો દેખાડીશ. આજે ફેક્ટરીના પાછળના દ્રશ્યો છે, હજુ પણ આગ છે તે લાગેલી જોવા મળે છે. વિકરાળ આગ છે તે નીચેની બાજુ અને ઉપરની બાજુ બંને તરફ જોઈ શકાય છે. કર્મચારીઓ છે તે પણ જોઈ શકાય છે અને મોટા પ્રમાણમાં અહીં આગના દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો. હજુ આ આગને કાબુમાં લેવામાં ઘણો સમય લાગશે, સવાર સુધીનો સમય લાગશે તેવું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે ફાયર સેફટીની જે કંપનીમાં જો વાત કરવામાં આવે તો કંપનીમાં તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમારી પાસે ફાયર સેફટીના સાધનો હતા, પણ પર્યાપ્ત હતા કે નહીં તે પણ એક તપાસનો વિષય છે પ્રવીણ. જો ફાયર સેફટીના સાધનો હતા તો 5 માળની બિલ્ડિંગ છે તે માત્ર અડધી કલાકમાં ન સળગી જાય તે નાના છોકરાને પણ ખબર પડે, ત્યારે તપાસ તો તેની પણ થવી જોઈએ કે શા માટે ફાયર સેફટીના સાધનો હતા તો પર્યાપ્ત હતા અને ચાલુ હતા પણ અહીં એક પ્રશ્ન છે. એટલે તંત્ર દ્વારા હવે શું કરવામાં આવશે? નામચીન કંપની છે અને જે ઘણી મોટી કંપની છે, ત્યારે આગ લાગી કે લગાડવામાં આવી અને સાધનો હતા તો પર્યાપ્ત બધા પ્રશ્નો છે તે અહીં આગ લાગવાની ઘટનાથી ઉઠી રહ્યા છે. જી ઓકે, ધન્યવાદ લકીરાજ સમગ્ર અપડેટ બદલ. તો ઘણા બધા સવાલો છે, શું આગની મોડી જાણ કરવામાં આવી અથવા તો પર્યાપ્ત સાધનો છે કે નહીં, અને આગ બહુ લાંબો સમય થશે જે ફાયર વિભાગના અધિકારીઓ છે કહી રહ્યા છે કે કદાચ સવાર પણ થઈ જાય અને આ પરિસ્થિતિમાં આગ ઓલવાય પછી ખરેખર સાચા કારણની તપાસ થશે. ખરેખર આટલી મોટી જીઆઈડીસી છે અને જીઆઈડીસીમાં આટલી મોટી એફએમસીજી પ્રોડક્ટની ફેક્ટરી છે કે જે ન માત્ર ગુજરાતમાં પણ ગુજરાત બહાર પણ બધી જ વસ્તુ ડિલિવર કરે છે, એ જગ્યા પર શું પર્યાપ્ત વ્યવસ્થા હતી કે નહીં, ઘણો ગંભીર